ॐ आप्यायन्तु ममाङ्गानि वाक् प्राणश्चक्षुः श्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदम् माहं ब्रह्म निराकुर्याम् मा ब्रह्म निराकरोद निराकरणमस्त्व निराकरणं मेस्तु तदात्मनि निरते य उपनिषत्सु धर्मा स्ते मयि सन्तु ते मयि सन्तु। ॐ शान्तिः शान्तिः शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद् व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। अलख निरंजन जय सच्चिदानंद माधवानंद हरे हरे। हे अलख निरंजन जय सच्चिदानंद माधवानंद हरे हरे। हे माधवानंद हरे हरे गुरु माधवानंद हरे हरे। हे माधवानंद हरे हरे गुरु माधवानंद हरे हरे। हे सब घट व्यापक जय सच्चिदानंद माधवानंद हरे हरे। हे घट घट व्यापक जय सच्चिदानंद माधवानंद हरे हरे। સદગુરુદેવની
તત્વ જિજ્ઞાસુ સજ્જનો ભગવાનની પરમાનુકંપાથી પવિત્રતમ ચાતુર્માસના આ દિવ્ય સમયમાં વેદાંત સ્વાધ્યાય શ્રૃંખલા અંતર્ગત સામવેદની છાંદોગ્ય ઉપનિષદના ચતુર્થ અધ્યાયમાં ચતુર્થ ખંડથી લઈને નવમ ખંડ એટલે કે આ 6 ખંડમાં ઉપલબ્ધ સત્યકામ જાબાલ વિદ્યાનું આપણે પ્રતિપદ શાંકર ભાષ્યના માધ્યમથી વિચાર કરી રહ્યા છીએ. તો સજ્જનો 4 ખંડ 5 ખંડ 6 ખંડ 7 અને ખંડ 8 આમ આ સત્યકામ જાબાલ વિદ્યાના કુલ 6 ખંડોમાં પ્રથમ 5 ખંડોનો આપણે વિચાર કરી લીધો. આજે આપણે 9મા ખંડનો વિચાર કરીશું. 9મ ખંડ આ સત્યકામ જાબાલ વિદ્યાનો અંતિમ ખંડ છે અને આ ખંડમાં આખ્યાયિકાનો જે અંશ છે એને આપણે જાણીશું. સૌ પ્રથમ કંડિકાનું ઉચ્ચારણ કરીશું. પ્રાપ હાચાર્ય કુલમ તમાચાર્યોભ્યુવાદ સત્યકામ ઇતિ ભગવ ઇતિહ પ્રતિશુશ્રાવ. આ પ્રથમ કંડિકા છે. ઉપનિષદનું આ સ્વરૂપ છે. ભાષ્યકાર આવશ્યક જે કથાનો અંશ છે એને જોડે છે. ભાષ્યકાર લખે છે સ એવં બ્રહ્મવિદ સન. સ યાની સત્યકામ જાબાલ, એવં એટલે કે પૂર્વોક્ત પ્રમાણે. પૂર્વોક્ત પ્રમાણે એટલે કે સત્યકામ જાબાલને સર્વપ્રથમ ઋષભાપન્ન વાયુ દેવતાએ ચતુષ્કલ પાદના બ્રહ્મના ચતુષ્કલ પાદનો ઉપદેશ આપ્યો. અર્થાત કે 4 કલાથી યુક્ત બ્રહ્મના પ્રથમ ચરણનો ઉપદેશ આપ્યો. ત્યારબાદ અગ્નિ દેવતાએ 4 કલાથી યુક્ત બ્રહ્મના બીજા ચરણનો ઉપદેશ આપ્યો. ત્યારબાદ હંસ ઉપલક્ષિત આદિત્ય દેવતાએ સત્યકામ જાબાલને 3જા દિવસે 4 કલાથી યુક્ત બ્રહ્મના 3ય પાદનો ઉપદેશ આપ્યો. ત્યારબાદ મદ્ગુ ઉદકચર પક્ષી ઉપલક્ષિત
પ્રાણ દેવતાએ 4 કલાથી યુક્ત બ્રહ્મના ચતુર્થ ચરણનો ઉપદેશ આપ્યો. આ રીતે સજ્જનો, બ્રહ્મના આ 4 ચરણ છે, જે 4 ચરણની 4 કલાઓ જે બતાવી, અને આ 4 ચરણને ક્રમથી પ્રકાશવાન ગુણદ્રષ્ટિથી પ્રથમ ચરણ, અનંતવાન ગુણદ્રષ્ટિથી દ્વિતીય ચરણ, જ્યોતિષ્માન ગુણદ્રષ્ટિથી તૃતીય ચરણ અને અનંતવાન ગુણદ્રષ્ટિથી બ્રહ્મના ચતુર્થ ચરણની ઉપાસના સત્યકામ જાબાલને દેવતાઓએ બતાવી. કોણે બતાવી? દેવતાઓએ બતાવી. દેવતાઓએ સત્યકામ જાબાલની શ્રદ્ધા અને તપાનુષ્ઠાનના ફળ સ્વરૂપે બ્રહ્મના યા 4 કલાથી યુક્ત બ્રહ્મના એક પાદનો ઉપદેશ અને ઉપાસના બતાવી. તો આમ સમગ્ર જે આ બ્રહ્માંડ છે, એ બ્રહ્માંડના 16 વિભાગ કરવામાં આવ્યા. કેટલા? 16. યા એમ કહો કે આ સંપૂર્ણ દૃશ્યમાન જગતના 16 વિભાગ કરવામાં આવ્યા. 4 કલાથી 4 ભાગ એટલે 16 થયા. 4 કલાથી. તો આ જે 16 કલા ઉપલક્ષિત પ્રકાશવાન, અનંતવાન, જ્યોતિષ્માન અને આયતનવાન બ્રહ્મની ઉપાસના બતાવી. અને એ સ્પષ્ટ કર્યું કે પરમાત્મા જ પ્રકાશવાન છે, પરમાત્મા જ અનંતવાન છે, પરમાત્મા જ્યોતિષ્માન છે અને પરમાત્મા આ બ્રહ્મ એ અનંતવાન છે. આ 4 ગુણ જે છે એ બ્રહ્મની અંદર જ ઘટે છે, સંસારની અંદર નહીં. એટલે આ 4 ગુણથી યુક્ત બ્રહ્મના 4 કલાઓથી યુક્ત 4 પાદની ઉપાસના બતાવી. એટલે સંપૂર્ણ દૃશ્યમાન જે બ્રહ્મ છે એ આમ પૂર્ણ રૂપથી ઉપાસ્ય છે. એ મધ્યમ અધિકારીને ધ્યાનમાં રાખીને આ ઉપાસના બતાવવામાં આવી. તો ભાઈ સત્યકામ જાબાલને આ રીતે બ્રહ્મનો બોધ થઈ ગયો. 4 પાદ, 4 કલાઓથી યુક્ત બ્રહ્મના 4 પાદનો 4 દેવતાઓએ ઉપદેશ આપ્યો. વાયુ દેવતા, અગ્નિ દેવતા, આદિત્ય દેવતા અને પ્રાણ દેવતાએ ઉપદેશ આપ્યો. એટલે સત્યકામ જાબાલ સજ્જનો આ રીતે બ્રહ્મવિદ થઈ જાય છે. શું થઈ જાય છે? બ્રહ્મવિદ. એટલે બ્રહ્મને જાણે એને કહેવામાં આવે બ્રહ્મવિદ. એટલે ભાષ્યકાર લખે છે કે સ એવમ બ્રહ્મવિદ સન. સજ્જનો, આમ 4 દિવસ સુધી સત્યકામ જાબાલ ગાયોને ચલાવીને ગુરુકુળમાં પહોંચે છે. 9મ ખંડમાં આ વાત આવે છે. બ્રહ્મવિદ થઈને
પ્રાપઃ આચાર્ય કુલમ, સૌથી પહેલો શબ્દ છે, વાક્ય છે કંડિકામાં, પ્રાપઃ આચાર્ય કુલમ. પ્રાપ શબ્દનો અર્થ છે પ્રાપ્તવાન. શ્રુતિમાં તો પ્રાપ શબ્દ છે. કેવો છે? પ્રાપ શબ્દ છે. ભાષ્યકાર પ્રાપ શબ્દનો અર્થ કરે છે પ્રાપ્તવાન. એ ઐતિહ્ય માટે છે. કોને પ્રાપ્ત કરે છે? તો કહ્યું આચાર્ય કુલમ. 4 દિવસે એ આચાર્ય કુલમાં ગાયોને લઈને પહોંચી જાય છે. કોણ? સત્યકામ જાબાલ. આ પહેલું વાક્ય થયું. સત્યકામ જાબાલ આચાર્યને મળે છે. સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે છે. શું કરે છે? ગાયો ને ગૌશાળામાં બાંધી દે છે અને પોતાની પ્રતિજ્ઞા પ્રમાણે 400 ગાયોમાંથી જ્યારે 1000 ગાયો થઈ ગઈ તો એ 1000 ગાયોને લઈને ગુરુકુળમાં પહોંચી જાય છે. આચાર્યને સર્વપ્રથમ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી અને હાથ જોડીને અભિવાદન કરે છે. આચાર્યએ સત્યકામ જાબાલના મુખનું દર્શન કર્યું તો આશ્ચર્યચકિત થઈ જાય છે. શ્રુતિ આચાર્યએ સત્યકામ જાબાલને જે વચન કહ્યું એ વચન શ્રુતિ બતાવે છે. જો બીજા વાક્યમાં, તમ આચાર્યો અભ્યવાદ. શ્રુતિ કહે છે તમ એટલે સત્યકામ જાબાલને, આચાર્ય એટલે હારિદ્રુમત ગૌતમ. હારિદ્રુમત ગૌતમ નામના આચાર્ય અભ્યુવાદ એટલે સત્યકામને કહે છે. શ્રુતિ આચાર્યના વચનનો અભિનય કરે છે. સત્યકામ એ આચાર્યનું વચન છે. આચાર્ય સત્યકામને સંબોધિત કરે છે સત્યકામ. તો સત્યકામ છે એ હોંકારો આપે છે. સત્યકામનું વચન શ્રુતિ બતાવે છે. ભગવ ઇતિહ પ્રતિશુશ્રાવ. સત્યકામ કહે છે ભગવાન એવો ઉત્તર આપ્યો. કારણ કે આવશ્યક હોય એટલું જ બોલવાનું હોય છે. એટલે કહ્યું કે ભગવાન આવો ઉત્તર આપ્યો. તો આચાર્ય શું કહે છે? આચાર્યનું વચન બીજી કંડિકામાં જો. આચાર્ય જે કહે છે એ આચાર્યનું વચન શ્રુતિ બતાવે છે. બ્રહ્મવિદ ઇવ વૈ સૌમ્ય ભાસી. કહે છે કે હે સત્યકામ, તું તો બ્રહ્મવિદની જેવો દેખાય છે. બ્રહ્મવિદ જે છે એનું જેવું દર્શન હોય એવો તું દેખા છો. બ્રહ્મવિદ ઇવ એટલે બ્રહ્મવિદના જેવો. સૌમ્ય હે સૌમ્ય, ભાસી એટલે તું પ્રતીત થાય છે. સત્યકામ જાબાલ ચૂપ રહે છે.
હવે જ્યારે આચાર્યએ એવું કહ્યું કે હે સૌમ્ય, તું બ્રહ્મવિદની સમાન એટલે એના જેવો દેખાય છે, તો પ્રશ્ન ઊભો થાય કે બ્રહ્મવિદ કેવો દેખાતો હશે? બ્રહ્મવિદના કેવા લક્ષણો હશે? એ નિર્ધારિત હશે કે એના જેવો દેખાય? હારિદ્રુમત જે ગૌતમ છે એ જાણે છે કે બ્રહ્મવિદનું સ્વરૂપ કેવું હોય છે. એટલે સત્યકામને ઉદ્દેશને કહે છે કે સત્યકામ તું બ્રહ્મવિદની સમાન પ્રતીત થાય છે. તો ભગવાન ભાષ્યકાર કીદૃશો બ્રહ્મવિદ, ભાષ્ય ટીકાકાર લખે છે, બ્રહ્મવિદ ઇવ ભાસી ઇતિ ઉક્તે કીદૃશો બ્રહ્મવિદ ઇતિ અપેક્ષાયામ આહ. જ્યારે આચાર્યએ સત્યકામને કહ્યું કે તો બ્રહ્મવિદની સમાન દેખાજો, તો આપણા મનમાં પ્રશ્ન ઊભો થાય કે બ્રહ્મવિદ કેવો દેખાતો હશે, બ્રહ્મવિદનું સ્વરૂપ કેવું હશે? આપણા મનમાં એવી અપેક્ષા થાય. તો ભગવાન ભાષ્યકાર બ્રહ્મવિદનું સ્વરૂપ, લક્ષણ ભાષ્યમાં બતાવે છે. પ્રસન્ન ઇન્દ્રિય, પ્રહસિત વદનશ્ચ, નિશ્ચિંત કૃતાર્થ બ્રહ્મવિદ ભવતી. ભાષ્યકાર હારિદ્રુમત ગૌતમનો બ્રહ્મવિદની સમાન જ્યારે વાત કરી તો બ્રહ્મવિદ કેવો હોય? તો બ્રહ્મવિદનું સ્વરૂપ ભાષ્યકારે બતાવ્યું. 4 લક્ષણ બતાવ્યા બ્રહ્મવિદના. બ્રહ્મવિદનું સ્વરૂપ કેવું હોય ધ્યાન આપજો. ભગવાન ભાષ્યકાર લખે છે પ્રસન્ન ઇન્દ્રિય. બ્રહ્મવિદનું આ પહેલું લક્ષણ ભગવાન ભાષ્યકાર લખે છે. પ્રસન્ન ઇન્દ્રિય એટલે જે ઇન્દ્રિયોથી પ્રસન્ન હોય. ભગવાન શ્રી કૃષ્ણ પણ ગીતાના 14મા અધ્યાયમાં બ્રહ્મવિદ ગુણાતીતના લક્ષણો આવા જ બતાવે છે. એટલે પ્રસન્ન ઇન્દ્રિય, ઇન્દ્રિયોથી જે પ્રસન્ન છે. એટલું જ નહીં, પ્રહસિત વદનશ્ચ, જેનું મુખારવિંદ જે છે એ પ્રકૃષ્ટ રૂપથી પ્રહસિત વદન હોય છે. શોકાદિના લક્ષણોથી રહિત હોય છે. સામાન્ય અજ્ઞાની મનુષ્ય જે છે એની આ દેહની અંદર હુંપણાની બુદ્ધિ હોય છે. દેહ અને દેહના સગા સંબંધીઓની અંદર મારાપણાની બુદ્ધિ હોય છે. અને એટલો જ નહીં, દેહના સગા સંબંધી અને સાથે સાથે આ દૃશ્યમાન સંસારની અંદર સત્ય બુદ્ધિ હોય છે. કોની? અજ્ઞાની મનુષ્યની. ટૂંકમાં કહીએ તો દેહની અંદર હુંપણું, દેહ સહિત સગા સંબંધીની અંદર મારાપણું, અને દેહ અને સગા સંબંધી સહિત સમગ્ર સંસારની અંદર સાચાપણાનું જે દર્શન છે એ જ મનુષ્યને શોક અને મોહની અંદર નાખવા વાળું થાય છે. એટલે આચાર્યો તો શોક અને મોહ એ જ સંસાર છે એવું કહે છે. એટલે સંસારને તરવો એટલે શોક અને મોહને તરવો. જ્ઞાનીને જ્ઞાન થાય એટલે કઈ સંસાર દેખાતો બંધ નથી થઈ જતો.
દ્રષ્ટિ બદલાઈ જાય છે. શું બદલાઈ જાય છે? દ્રષ્ટિ બદલાઈ જાય. બ્રહ્મવિદ અને કોઈ અજ્ઞાની વ્યક્તિ નો બહારનો જે વ્યવહાર છે, પ્રમાણમૂલક જે વ્યવહાર છે, એ તો સરખો. બ્રહ્મવિદ જે પ્રત્યક્ષ પ્રમાણમૂલક વ્યવહાર કરે છે એ જ પ્રત્યક્ષ પ્રમાણમૂલક, બલ્કિ મનુષ્ય નહીં, પશુ પણ એ જ વ્યવહાર કરે. પશુને પણ પ્રત્યક્ષ રૂપથી દેખાય છે કે આ વ્યક્તિ જે છે એ મારી નજીક આવી રહ્યો છે, હાથમાં દંડો છે, આક્રોશિત મુખ છે. ગઈકાલે આવા જ વ્યક્તિએ મારી નજીક આવી અને મને દંડો માર્યો હતો, આજે પણ એના જ જેવો આ સામી વ્યક્તિ દેખાય છે, એટલે એ આજે પણ મને દંડો મારશે. એટલે એ ભાગવા લાગે પશુ. તો પશુ પ્રત્યક્ષ પ્રમાણનો પણ વ્યવહાર કરે છે અને અનુમાન પ્રમાણનો પણ વ્યવહાર કરે. હાથમાં લીલા ઘાસની કોળી લઈને કોઈ જાય તો એ પશુ એના તરફ અભિમુખ થાય છે. કેમ? પશુ પણ વ્યાપ્તિનું સ્મરણ કરે. ગઈકાલે યા આ પહેલા જે હાથમાં લીલી કોળી ઘાસની જે લઈને આવ્યો હતો, એણે મને ખવડાવ્યું હતું, પ્રેમથી ખવડાવ્યું હતું, મારા માથા ઉપર હાથ ફેરવ્યો હતો. એટલે પશુ છે એ એના પ્રત્યે અભિમુખ થાય છે અને દંડ અને આક્રોશિત મુખ વ્યક્તિને જોઈને પશુ ભાગવા લાગે છે. એટલે પશુ છે એ પણ વ્યાપ્તિનું સ્મરણ કરે છે. અને સજ્જનો અનુમાન પ્રમાણ જે છે એ વ્યાપ્તિ મૂલક હોય છે. એટલે પશુ પ્રત્યક્ષ, અનુમાન અને ઉપમાન પ્રમાણનો પણ એ વ્યવહારમાં પ્રયોગ કરે છે. ગાયને ભેંસના ધણમાં નહીં સારું લાગે. ગાય છે એ ગાયના ધણમાં રહે છે. એને ખબર છે કે આ મારી બિરાદરીનું પ્રાણ. ભેંસ છે એ ભેંસના ધણની અંદર એની મજા આવે, કારણ કે એને ખબર છે આ મારી બિરાદરીનું પ્રાણી. એટલે ઉપમાન પ્રમાણનો પણ વ્યવહાર કરે. એ જ રીતે શબ્દ પ્રમાણ, અનુપલબ્ધિ અને અર્થાપત્તિ જે વેદાંતની અંદર સજ્જનો જે 6 પ્રમાણો માનવામાં આવ્યા છે, એ 6 પ્રમાણનો વ્યવહાર જેમ પશુ કરે છે, એ જ રીતે જ્ઞાની જે છે જ્ઞાનોત્તર દશામાં, એટલે કે જીવન મુક્ત દશામાં પણ જ્યાં સુધી આ શરીરનું પ્રારબ્ધ છે ને, ત્યાં સુધી એનો વ્યવહાર જે છે એ પણ પ્રત્યક્ષાદી પ્રમાણ મૂલક જ હોય છે. એટલે સજ્જનો બહારથી ભેદ જે છે કરવો બહુ. શોક મોહની વાત જ્યાં સુધી છે, તો વશિષ્ઠજી જે છે એના પુત્રના મૃત્યુથી વશિષ્ઠજીને પણ શોક અને મોહ થયો. એનો મતલબ એવું નથી કે વશિષ્ઠજી કઈ અજ્ઞાની હતા. વ્યવહાર દશા એવી છે. એટલે ઉપનિષદોની અંદર સજ્જનો શોક અને મોહ જે છે એને જ સંસાર કહેવામાં આવે છે. એટલે સંસાર એટલે ઈટ પથ્થર પાણા મકાન ધોધ જમીન જાયદાદ એ જ સંસાર નહીં, પણ મનમાં રહેલી અજ્ઞાનની ગ્રંથિ નિમિત્તક જે શોક અને મોહ એ જ સંસાર છે. પ્રીતમદાસજી કહે છે, સંસારમાંહી શોક મોહની માયા, સંસારમાંહી શોક મોહની માયા. શોક અને મોહ એ જ સંસારનું સ્વરૂપ છે સજ્જનો. એ શોક અને મોહ એને કહેવામાં આવે છે. એટલે જ્ઞાની જે છે એનું લક્ષણ બતાવ્યું પ્રહસિત વદન. ભગવાન ભાષ્યકારે કહ્યું પ્રસન્ન ઇન્દ્રિય, અને બીજું લક્ષણ બતાવ્યું
પ્રહસિત વદન. પ્રહસિત વદનથી અભિપ્રાય છે કે જ્ઞાની જે શોક અને મોહથી રહિત હોય છે, એટલે એના મુખ કમળ ઉપર શોકના લક્ષણ નથી પડતું. પછી આગળ ભગવાન ભાષ્યકાર લખે છે નિશ્ચિંત. નિશ્ચિંત એટલે નિર્ગત ચિંત, કે જેને કોઈ પણ પ્રકારની ચિંતા નથી, એને કહેવામાં આવે નિશ્ચિંત. સજ્જનો, સામાન્ય મનુષ્ય જે છે એ આવતીકાલે મારું શું થશે, મારું મૃત્યુ થશે તો મારી સંતતિ, મારા સગા સંબંધીઓનું શું થશે, આવી ચિંતાથી એ ગ્રસ્ત હોય. પણ જે બ્રહ્મવિદ છે એને આવતીકાલે મને ભિક્ષા મળશે કે નહીં એ પણ એની ચિંતા નથી. કારણ કે સજ્જનો, એને ખબર છે, એને શાસ્ત્ર વચન ઉપર વિશ્વાસ છે કે આ શરીરનું જે પ્રારબ્ધ છે એ પ્રારબ્ધ પ્રમાણે ભિક્ષૌષધમ જે છે એ આવશ્યક, એ મળવા પાત્ર જ છે. એટલે એને ભિક્ષા સુદ્ધાની ચિંતા આવતીકાલની રહેતી નથી. અને કેવલ જ્ઞાની પૂરતું જ છે એવું નહીં, સમગ્ર દેહધારી પૂરતું છે. એટલે સજ્જનો, મહાપુરુષો લખે ચિંતા રહિત જીવો પૂરી જિંદગી રે, રાખો પ્રભુમાં દ્રઢ વિશ્વાસ, રાખો પ્રભુમાં દ્રઢ વિશ્વાસ. ચિંતા રહિત જીવોને પૂરી જિંદગી રે. તો બ્રહ્મવિદનું લક્ષણ બતાવ્યું નિશ્ચિંત, અને ચોથું લક્ષણ બતાવ્યું કૃતાર્થ. કૃતાર્થ, કૃત એટલે જે કરી ચૂક્યો છે, અર્થ એટલે પ્રયોજન. ટૂંકમાં આ મનુષ્ય જન્મ પ્રાપ્ત કર્યા પછી પ્રાપ્ત કરવા યોગ્ય જે પ્રયોજન છે, એટલે કે લાભ છે, એ લાભ જેણે મેળવી લીધો છે. હવે એને કોઈ લાભ મેળવવાનો બાકી નથી, એને કહેવામાં આવે છે કૃતાર્થ. અર્થ એટલે પ્રયોજન. જો સજ્જનો, મનુષ્યએ આ શરીર પ્રાપ્ત કરીને 4 અર્થ પ્રાપ્ત કરવાના હોય છે. કેટલા? 4. એને પુરુષાર્થ કહેવામાં આવે છે. પુરુષ અર્થ્યતે પ્રાર્થ્યતે ઇતિ પુરુષાર્થ. પુરુષને માટે જે પ્રયોજનવદ હોય, મેળવવા યોગ્ય હોય, એને કહેવામાં આવે છે પુરુષાર્થ. અને એવા 4 ગણાવ્યા છે આપણા શાસ્ત્રોમાં. મનુષ્યએ આ 4 પુરુષાર્થ પ્રાપ્ત કરી લીધા તો સમજો હવે એને મેળવવાનું કંઈ બાકી રહેતું. અને આવા મહાપુરુષનું જો શરીર છૂટી જાય તો પછી એને માટે મૃત્યુ શોકનું કારણ રહેતું. કેમ? કારણ કે જે મેળવવાનો હતો, જે લાભ લેવાનો હતો આ મનુષ્ય શરીરને પ્રાપ્ત કરીને, એ લાભ લઈ લીધો. એટલે મહાપુરુષો જે છે, બ્રહ્મવિદ મહાપુરુષોનું શરીર છૂટે તો એ કોઈના માટે શોકનું કારણ નથી, બલ્કિ એના શરીરને સુંદર સજાવેલી પાલખીમાં પધરાવીને એના શરીરને જળ યા સ્થળની અંદર વિસર્જિત કરવા માટે લઈ જવામાં આવે.
કોઈના માટે શોકનું કારણ નહીં, પણ અનુયાયી વર્ગ માટે એ લાભનું કારણ થઈ ગયું. એટલે જે લાભ મેળવવાનો લઈ લીધો, રોવું કોને પડે છે સજ્જનો? જેણે આ મનુષ્ય શરીર પ્રાપ્ત કરીને જે લાભ લેવાનો છે લાભ ન લીધો, અને લાભ લીધા વગર કેવલ ખાય પી અને આ શરીરને ત્યાગી દીધું. સજ્જનો, એના જેવો બીજો સંસારમાં કોઈ કૃપણ નહીં. આવા મનુષ્યને શાસ્ત્રમાં કૃપણ શબ્દથી એની નિંદા કરવામાં આવી. આચાર્ય યાજ્ઞવલ્ક્ય બૃહદારણ્યક ઉપનિષદની અંદર કહે છે, યો વા એતદ અક્ષર ગાર્ગ્ય અવિદિત્વા અસ્માત લોકાત પ્રેતિ સ કૃપણઃ. જો આપણા શાસ્ત્રો કહે છે, આપણો વૈદિક ધર્મ કહે છે કે આ મનુષ્ય શરીર છે સજ્જનો, એ આપણા આત્માને ઓળખવા માટે આપણને મળ્યું છે. શા માટે? આપણું સ્વરૂપ છે અક્ષર અને અવિનાશી એવું સ્વરૂપ છે. એટલે અક્ષર અવિનાશી આત્માને ઓળખ્યા વગર જે પશુ અને પક્ષીના જન્મની અંદર મળતા શબ્દાદી વિષયોનો લાભ લેવામાં જ તેને પોતાના આ આયુષ્યને વેડફી નાખ્યો. સજ્જનો, એના જેવો બીજો કોઈ કૃપણ નથી. બ્રહ્મવિદ મહાપુરુષ નિશ્ચિંત એટલા માટે છે, કૃતાર્થ એટલા માટે છે કે એને જે લાભ લેવા યોગ્ય છે લાભ લઈ લીધો. એવું નહીં કે એણે કર્મના અનુષ્ઠાન ફળ સ્વરૂપે દેવ પિતૃલોક પ્રાપ્ત કરી લીધો. એ પરમ પુરુષાર્થ નથી. પરમ પુરુષાર્થ જે છે એ મોક્ષ છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ ચાર પુરુષાર્થ મનુષ્ય શરીરની અંદર પ્રાપ્ત કરવા યોગ્ય છે. તો આ ચારમાં જે ચતુર્થ જે મોક્ષરૂપી જે પુરુષાર્થ છે એને પરમ પુરુષાર્થ કહેવામાં આવે છે. પરમ પુરુષાર્થ એટલા માટે કે એકવાર એ લાભ લીધા પછી ફરીવાર મેળવવાનું કંઈ બાકી રહેતું. કાદાચિત કોઈ કર્મના ફળ સ્વરૂપે સ્વર્ગલોકને પ્રાપ્ત કરી લે તો ત્યાંથી પાછો આવવું. સકામ ઉપાસનાના ફળ સ્વરૂપે કોઈ દેવલોક યા બ્રહ્મલોકને પ્રાપ્ત કરી લે તો એને પણ આગલા બ્રહ્માજીના કલ્પમાં એને પણ શાસ્ત્રો કહે છે કે પાછું આવવું પડે. તો પાછો કોને નથી આવવો પડતો? તો કયું? જેને આ મનુષ્ય શરીરમાં રહેતા રહેતા જીવતા જેને બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરી લીધું એને પાછું આવવું પડતું. સામાન્ય કોઈનું મૃત્યુ થાય ત્યારે એવું કહેવામાં આવે પાછા થયા. કહેવાય છે પાછા થયા, એવો શબ્દ બોલે છે. તો પાછા થયા એટલે કે આ શરીર એને ધારણ કર્યું હતું, આજે છૂટી ગયું, પાછું બીજું શરીર ધારણ કરવા માટે ગયા. તો શરીર કોને ગ્રહણ નથી કરવું પડતું? તો કયો? બ્રહ્મવિદને. બ્રહ્મવિદ જે છે એ કૃતાર્થ છે, ચારેય પુરુષાર્થથી એ સંપન્ન છે. એટલે જ્યારે હારિદ્રુમત ગૌતમે સત્યકામ જાબાલને કહ્યું કે બ્રહ્મવિદ જીવભાષી, તો બ્રહ્મવિદને સમાન દેખાય છે. તો જિજ્ઞાસા થઈ કે બ્રહ્મવિદના લક્ષણો શું છે? ઈદૃશો બ્રહ્મવિદ, બ્રહ્મવિદનું સ્વરૂપ કેવું હોય છે? તો ભગવાન ભાષ્યકારે પ્રસન્ન ઇન્દ્રિય રહસિત વદનશ્ચ નિશ્ચિંત કૃતાર્થ બ્રહ્મવિદ ભવતી, એવા બ્રહ્મવિદના લક્ષણો બધા. એટલે આચાર્યએ કહ્યું કે અતઃ આચાર્યો બ્રહ્મવિદ ઇવ ભાસી ઇતિ. એટલે આચાર્યએ સત્યકામ જાબાલની અંદર આ લક્ષણો જોયા. એટલે આચાર્યએ કહ્યું કે હે સત્યકામ, તું તો બ્રહ્મવિદની સમાન પ્રતીત થાય.
આચાર્યના આ કહેવાનો અભિપ્રાય એ હતો કે તારો ગુરુ તો હું છું, તું મારો શિષ્ય છો, મારા શરણે તું આવ્યો છો અને તને મેં સેવા આપી, 400 ગાયો આપી અને તે પ્રતિજ્ઞા કરી કે જ્યાં સુધી 1000 ગાયો ન થાય ત્યાં સુધી હું પાછો નહીં આવું, અને તું 1000 ગાયો થઈ એટલે પાછો આવ્યો. તો એવી કોનામાં હિંમત છે કે તું મારો શિષ્ય અને તને કોઈ મારાથી અતિરિક્ત કોઈ વ્યક્તિ બ્રહ્મજ્ઞાન પ્રદાન કરે? આચાર્યના મનની અંદર આ ભાવ, એટલે આચાર્ય કહે છે કે તું બ્રહ્મવિદની સમાન દેખાય છે. આગળનું વચન કહે છે કોનું ત્વા અનુશશાસ, કોનું ત્વા અનુશશાસ અર્થાત કે કોણે તને બ્રહ્મ જ્ઞાન પ્રદાન કર્યું, મારા સિવાય તને જ્ઞાન કોણે પ્રદાન કર્યું? સત્યકામ જાબાલ અન્ય મનુષ્ય ઇતિહ પ્રતિચક્તિ. સત્યકામ જાબાલનો ઉત્તર અન્ય મનુષ્ય. સત્યકામ જાબાલ ઉત્તર આપે છે કે મનુષ્ય અન્ય, મનુષ્યથી ભિન્ન દેવતાઓએ મને બ્રહ્મજ્ઞાનનો ઉપદેશ અર્થાત સત્યકામ જાબાલનો અભિપ્રાય છે દેવતા મામ અનુશિષ્ટવત્યઃ. ભાષ્યકાર અન્ય મનુષ્ય એ પદનો અર્થ કરે છે દેવતા મામ અનુશિષ્ટવત્યઃ. સત્યકામે ઉત્તર અને સત્યકામનો પણ અભિપ્રાય એ હતો તે ભાષ્ય ટીકાકાર લખે છે. સત્યકામનો અભિપ્રાય મામ વદ આચાર્યમ અવજ્ઞાય મત શિષ્યમ ત્વામ વો અન્યો મનુષ્ય મત શાપાત અભીતઃ શિષ્યત્વેન આદાય અનુશાસનમ કૃત્વા યદ અનુશાસનાત તે બ્રહ્મવિદ્યા જાતા. આ આચાર્યનો અભિપ્રાય ભાષ્ય ટીકાકારે. ભાષ્ય ટીકાકાર શું કે મામ ત્વદ આચાર્ય, હું જે છે એ તારો આચાર્ય, તું મારા શરણે આવેલો છે, મારી અવજ્ઞા કરીને મારા શિષ્યને ત્વામ મત શિષ્યમ એટલે તું મારો શિષ્ય છું, તો ત્વામ કો અન્ય મનુષ્ય, એવો કોણ મનુષ્ય છે કે જેણે મત શાપાત અભીતઃ, મારા શાપનો ડર રાખ્યા વગર તારો શિષ્યત્વ રૂપથી સ્વીકાર કરી અને તારું અનુશાસન કર્યું, અને જે અનુશાસનથી તું તારા અંતકરણની અંદર તને આ બ્રહ્મવિદ્યાની પ્રાપ્તિ થઈ, શું એને મારા શાપનો ડર ન લાગ્યો? એ અભિપ્રાયથી કહે છે. એટલે સત્યકામે કહ્યું કે દેવતા મામ અનુશિષ્ટ, મનુષ્યએ નહીં પણ મને દેવતાઓએ બ્રહ્મ જ્ઞાન આપ્યું. સત્યકામ જાબાલનો અભિપ્રાય ભગવાન ભાષ્યકાર બતાવે છે કો અન્ય ભગવત શિષ્યમ મામ મનુષ્ય સન અનુશાસિતુમ ઉત્સાહે ઇત્યભિપ્રાય. કહે છે કે ભગવાન મારો હું શિષ્ય છું, મામ એટલે મને, કોઈ મનુષ્ય થઈને મને અનુશાસિત કરવા માટે એવો કોણ ઉત્સાહી છે? અર્થાત કોઈ નહીં.
દેવતાથી અતિરિક્ત કોઈ એટલે કહ્યું અતઃ અન્ય મનુષ્યેભ્ય ઇતિહ પ્રતિજ્ઞે પ્રતિજ્ઞાતવા એટલે સત્યકામ જાબાલે કહ્યું કે મનુષ્યથી ભિન્ન દેવતાઓએ મને ઉપદેશ આગળની જે વાત છે ભગવાનની કૃપા છે. ઓમ આપ્યાયન્તુ મમાંગાની આભાનસ્તસ્તુ શ્રોત્રમતો ફલમિન્દ્રિયાણિ સર્વાણિ સર્વં બ્રહ્મોપનિષદં અહં બ્રહ્માનિરાકુર્યા મામા બ્રહ્મનિરાકરોત નિરાકરણસ્વ નિરાકરણં उपनिषत्सु धर्मा ये मयि सन्तु ओम शांति शांति शांति. शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय